આ વિડીયોમાં આપણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે વિષય ગુજરાતીમાં તારીખ 21/12/2024 ના રોજ એટલે કે આજ રોજ લેવાયેલ એકમ કસોટી એના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. મિત્રો, હું છું અગ્રવર્તી કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો જોઈએ સંપૂર્ણ સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન છે, કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તમને અહીં વિભાગ આપેલો છે. પ્રથમ વિભાગ છે એ હું વાંચું છું. અનેક પડકારો સામે ઝઝુમતી અરુણિમા હિલેરી સ્ટોપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાની બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત છે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. અને તેણે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંઝિલ પર હતી. એ ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એમણે કહેવું હતું કે માનવ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માનવ શરીરથી નહીં, મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. હવે પ્રશ્નો છે, અરુણિમા શાને સોનેરી તક માને છે? તો અરુણિમા એવરેસ્ટની ટોચ પર પહોંચવાની તકને સોનેરી તક માને છે. અરુણિમાએ શું વિચારી એક પગલું આગળ મૂક્યું? અરુણિમાએ વિચાર્યું કે દરેક પગલું તેને અહીં સુધી લાવ્યું છે અને પાછા ન ફરીને આગળ વધવું જોઈએ. બીજું પ્રશ્ન ત્રીજો છે, શેરપાએ અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી કારણ કે પ્રાણવાયુનો પુરવઠો ઓછો હતો. ચોથું, અરુણિમાએ એવરેસ્ટ પર પહોંચ્યા પછી કેમ બૂમો પાડી હશે? તો બ, ઉત્સાહમાં આવીને. પાંચમું, માણસ મનથી વિકલાંગ ક્યારે બન્યો કહેવાય? તો કે હાર કબૂલી લે ત્યારે, મનથી ભાંગી પડે ત્યારે, પ્રયત્ન છોડી દે ત્યારે. તો કે આ બધા એટલે ઉપરના તમામ. વિભાગ બીજો છે, સાચી મૈત્રી આશીર્વાદરૂપ છે. સાચો મિત્ર આપણો હંમેશનો સાથીદાર છે. આપણને સાચા રસ્તે દોરે છે. આપણી સારી વસ્તુઓને અને આપણા ગુણોને તે વખાણે છે અને આપણી અવળી બાજુનો નિર્દેશ કરી આપણને તેનાથી દૂર થવા શીખમણ આપે છે. આપણને અવળી રસ્તે જતા અટકાવે છે. વિકટ પ્રશ્ન માટે આપણને સાચી અને યોગ્ય સલાહ આપે છે. આપણા જીવનમાં તે ઓતપ્રોત થઈ જાય છે અને તે એ રીતે સાચો મિત્ર એક વિશુદ્ધ અરીસાનું કામ કરે છે. આપણું સાચું પ્રતિબિંબ પાડે છે. તદુપરાંત જો પ્રતિબિંબ વિકૃત હોય તો તેને સુંદર બનાવવા મથે છે. મૈત્રીમાં સ્વાર્થ ભાવના ન હોય. સાચા મિત્ર પાસેથી કંઈ પણ લેવાની વૃત્તિ હરગીજ ન હોવી જોઈએ, બલકે પાસે હોય તે આપવાની વૃત્તિ હોવી જોઈએ. ત્યાગ ભાવના વિનાની મૈત્રી લાંબો સમય ટકતી નથી. ગુણવંત શાહ. પ્રશ્ન છે, મૈત્રી ટકાવવા શું જરૂરી છે? તો આપણે જવાબ લખી શકીએ કે મૈત્રી ટકાવવા માટે સ્વાર્થ ભાવના ન હોવી જોઈએ અને ત્યાગ ભાવના હોવી જોઈએ. સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે? તો કે સાચા મિત્ર પાસેથી કંઈ પણ લેવાની વૃત્તિ હરગીજ ન હોવી જોઈએ, પરંતુ સાચા મિત્ર માટે પાસે હોય તે આપવાની વૃત્તિ જરૂરી છે. સાચો મિત્ર અરીસો છે. કેવી રીતે? તે સાચો રસ્તો બતાવે છે. ચોથું છે, અવળે રસ્તે જતા મિત્ર અટકાવે છે. અહીં અવળે રસ્તે એટલે તો આપણા અવગુણો એટલે અવળે રસ્તે. ઓળઘોળ થઈ જવું જેવો અર્થ ધરાવતું શબ્દ જૂથ કયું છે? તો કે ઓળઘોળ થઈ જવું એટલે ઓતપ્રોત થઈ જવું. ત્રીજો વિભાગ છે, ભારત વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને રિવાજોની ભૂમિ છે જે હજારો વર્ષોથી વિકસિત થઈ છે. દેશના દરેક ક્ષેત્રની એક વિશિષ્ટ ઓળખ છે જે તેની શોધ કરવા માટે તેને આકર્ષક સ્થળ બનાવે છે. ચાલો આપણે ભારતીય સંસ્કૃતિના કેટલાક પાસા જોઈએ. ભારતની સાંસ્કૃતિક વિવિધતા તેના તહેવારોમાં પ્રતિબિંબિત થાય છે. ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી રૂપે પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. રંગોનો તહેવાર હોળી પ્રેમ અને આનંદની જીતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ વસંતને આવકારવા માટે ઉજવવામાં આવે છે. પંજાબના ભાંગડા, આસામના બિહુ, ગુજરાતના ગરબા અને કેરળના કથકલી જેવા વિવિધ રાજ્યોના જીવંત નૃત્ય સ્વરૂપો સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરે છે. ભારતીય વાનગીઓ તેની સંસ્કૃતિનું એક નોંધપાત્ર પાસું છે. પ્રત્યેક રાજ્યની વિવિધ સ્વાદ, રંગ અને સુગંધ સાથેની પોતાની વાનગીઓ છે. પ્રખ્યાત ભારતીય વાનગીઓમાં શાહી પનીર, દાલ મખની, ઢોસા, બિરયાની અને ઢોકળાનો સમાવેશ થાય છે.
ભારતીય કળા અને સ્થાપત્ય પણ રસપ્રદ છે. સૂર્ય મંદિર અને બૃહદેશ્વર મંદિર જેવા પ્રાચીન મંદિરો પરની સુંદર કોતરણી અસાધારણ કામગીરી અને સાંસ્કૃતિક ઇતિહાસનો પુરાવો છે. વિશ્વની 7 અજાયબીઓમાંની એક એવી તાજમહેલ ભારતના સ્થાપત્યની અજાયબીઓનું એક ઉદાહરણ છે. પ્રશ્ન છે, કયું ભારતીય નૃત્ય સ્વરૂપ પંજાબનું છે? તો એમાં આવે છે ભાંગડા. બીજું, કયા તહેવારને રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે? એમાં આવે છે શ્રી હોળી. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને અસાધારણ કારીગરીનો પુરાવો કયો છે? તો કે બૃહદેશ્વર મંદિર અને કોણાર્ક સૂર્ય મંદિર બંને. એટલે કે વિકલ્પ ડી આવે છે. વિકલ્પ એ અને બી સાચા છે. એ રીતે હોળીના તહેવાર વિશે ફકરાના આધારે લખો. તો હોળી રંગોનો તહેવાર છે જે પ્રેમ અને આનંદની જીતનું પ્રતીક છે. તે વસંત ઋતુના આગમનને આવકારવા માટે ઉજવવામાં આવે છે અને હોળી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે. દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તો ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી રૂપે પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે પ્રશ્ન બીજો, આપેલા વાક્યોમાં શબ્દો આડાવડા થઈ ગયા છે તેને યોગ્ય રીતે ગોઠવીને અસફળ વાક્ય બનાવવાનું છે. વિભાગ પ્રથમમાં છે અભિમન્યુની આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર. તો વાક્ય બનશે બધા અભિમન્યુની પાછળ શિબિરમાંથી બહાર આવ્યા. પછી બીજું વાક્ય આ રીતે બનશે, કાકાશ્રી આ પદ્મવ્યુહ હું ભેદી શકીશ. ત્રીજું વાક્ય બનશે, દ્રોણને હું જાણું છું. ચોથું વાક્ય છે, મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અને પાંચમું બનશે, અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો. હવે વિભાગ 2. વિભાગ 2માં પ્રથમ વાક્ય બનશે, દુર્યોધને ઉત્સાહમાં આવી શંખદાન કર્યો. બીજું વાક્ય છે, દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો. ત્રીજું, દ્રોણે પદ્મવ્યુહની રચના કરી છે. ચોથું, અમે તારા પુત્રના હત્યારા છીએ. અને પાંચમું બનશે, શ્રીકૃષ્ણ શિબિરના દ્વારે શાંત ઊભા રહ્યા. વિભાગ ત્રીજો છે, દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂક્યા. પેલું છે બીજું છે, અભિમન્યુ થોડીક ક્ષણો મૌન સેવી રહ્યો. ત્રીજું વાક્ય બનશે, હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. ચોથું બનશે, દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. અને પાંચમું છે, ભય પામવાનું હું શીખ્યો જ નથી. ત્રીજો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્યને જોડવાનું છે. કુંજ અને જયાન મિત્રો છે, તેથી એ હંમેશા સાથે હોય છે. પહેલામાં આવશે તેથી. પછી બીજું છે, સાહેબ જ્યારે તમે મને રજા આપશો ત્યારે હું જઈશ. બ ત્યારે. કૃષ્ણ પાંડવોની પડખે રહ્યા કારણ કે પાંડવો ધર્મના માર્ગે હતા. સારું થયું શાળાએ આવતા વાહન મળી ગયું, નહીંતર આજે મોડું જ થાત. એણે લાઠી ફેંકી પણ કૂતરાને વાગી નહીં. ત્યારબાદ વિભાગ બીજો આપણે જોઈએ, અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. બીજું, તેજલને તાવ આવે છે તેથી તે શાળાએ નહીં આવે. તમે તો બધું જ જાણો છો એટલે વધારે શું કહેવાનું. હું કાલે અથવા પરમ દિવસે મામાને ઘેર જવાનો છું. અને પાંચમું, જો રમેશ જશે તો પરેશ આવશે. ત્યારબાદ ત્રીજો વિભાગ છે, તમને વિમાનમાં બેસવું ગમે કે જહાજમાં. બીજું, માણસ વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે. ત્રીજું, માહી અને રાધિકાને કબડ્ડી ખૂબ ગમે છે. ચોથું, પહેલા લેસન પૂરું કરો પછી રમવા જાઓ. અને પાંચમું, મેહુલ અંધારામાં ભૂલો પડ્યો છતાં પણ ગભરાયો નહીં. પ્રશ્ન ચોથો છે, રેખાંકિત શબ્દ જવાબ તરીકે આવે તે રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે. અહીં તમને ઉદાહરણ આપેલું છે, એ જોઈને તમારે આ રીતે પ્રશ્નો બનાવવા જોઈએ. આમાં થોડોક શબ્દોમાં ફેરફાર કરેલો હોય તો પણ ચાલે. બંસી આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું. તો પ્રથમ બનશે, બંસીએ કોને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું? તો જવાબ આવે આનંદીને. આનંદીને કોને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું? ત્રીજું, બંસી આનંદીને કયા દિવસે પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું? ચોથું, બંસી આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી શું આપ્યું? અને પાંચમું, બંસી આનંદીને તેના જન્મદિવસ પર કઈ રીતે મીઠાઈનું બોક્સ આપ્યું? વિભાગ બીજો છે, ગુરુવારે માનસીએ સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું. તો પ્રશ્ન બનશે, ગુરુવારે કોણે સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું? બીજો બનશે, ગુરુવારે માનસીએ કોને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું? ત્રીજું છે, ગુરુવારે માનસીએ સૃષ્ટિને ક્યાંથી પુસ્તક વાંચવા આપ્યું? ચોથું છે, ગુરુવારે માનસીએ સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી શું વાંચવા આપ્યું? અને પાંચમું છે, ગુરુવારે માનસીએ સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક શાને માટે આપ્યું? તો કે વાંચવા માટે આપ્યું. ત્રીજું છે, નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે નહાવા જતા. પ્રશ્ન બનશે, કોણ જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે નહાવા જતા? બીજું, નરસિંહ મહેતા ક્યાંના દામોદર કુંડમાં વહેલી સવારે નહાવા જતા? ત્રીજું, નરસિંહ મહેતા ક્યાં વહેલી સવારે નહાવા જતા? ચોથું, નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડમાં ક્યારે નહાવા જતા? અને પાંચમું, નરસિંહ મહેતા જૂનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે શાને માટે જતા?
ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જેમ કે વિભાગ પહેલામાં છે બાપ રે કેવું અંધારું, તો અહીં તમને બતાવે છે ડર. બિચારું ગલોડિયું કેટલા દિવસથી ભૂખ્યું હશે, તો અહીં દયા. ખબરદાર જો કોઈએ આ બચ્ચાને માર્યું છે તો અહીં ગુસ્સો છે. અરુણિમાએ દિવ્યાંગતાને પડકારી એવરેસ્ટ સર કર્યું, તો એમાં અહીં સાહસ જોવા મળે છે. કદાચ કૌરવો છળ કરીને અભિમન્યુને મારી નાખશે, તો અહીં સંશય જોવા મળે છે. વિભાગ બીજો, અભિમન્યુ આખું પદ્મવ્યુહ ભેદીને વચ્ચોવચ્ચ પહોંચી ગયો, તો એનું સાહસ છે. ઉત્તરાયણના દિવસે પક્ષીઓ ઉડતા હશે ત્યાં સુધી પતંગ નહીં ચગાવવું, તો આ આપણી કરુણા છે. અભિમન્યુનો નશ્વર દેહ જોઈ અર્જુન કશું બોલી શકવાની સ્થિતિમાં ન હતો, આ એની શોખ છે. બાપ રે હું આ નદીમાં નહીં નહાવ, અહીં ગભરાટ છે. હે વાઘ ગામમાં આવી ગયો, અહીં આશ્ચર્ય છે. ત્યારબાદ વિભાગ ત્રીજો છે, મમ્મી પરીક્ષામાં હું પહેલા નંબરે પાસ થયો, તો અહીં છે આનંદ. જા આઘો જા અહીંથી, મને ફરીથી તારું મોં ન બતાવતો, અહીં ગુસ્સો છે. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા, અહીં શોક છે. દીકરા બહુ ઉજાગરા ન કર, બીમાર પડી જઈશ, અહીં વહાલ છે. અને દુર્યોધન પુત્રના મૃત્યુથી લાલ ચોળ થઈ ગયો, તો અહીં ક્રોધ છે. તો મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો, તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.